આજની પ્રાર્થનાનો સંદેશ અને એક કહાની. મિત્રો, ગઈકાલની વાતથી આગળ વધીએ. આજે અમદાવાદમાં એક ડૉક્ટર મિત્રને ત્યાં જવાનું થયું અને મારી નજર એમની પાછળ નાના શોકેસમાં વસ્તુ મૂકી હતી એમાં ગયું અને એમાં બે નાની પથ્થરની મૂર્તિઓ હતી અને એનો હાવભાવ આમ હતો. મને બહુ જ ગમી ગઈ ને મેં એમને કહ્યું કે મને પેલું બહુ જ ગમે છે. એટલે એમણે કહ્યું કે હા, બહુ સરસ છે. જાણે ઉદાસ આમ રાખીને બેઠી છે. અને અમારી વચ્ચે વાત થઈ એનો શું રહ્યો હતો કે આજના સમયમાં સમગ્ર દુનિયામાં સૌથી વધારે બીમારી જો કોઈ હોય તો એ ડિપ્રેશન છે, ખાસ કરીને યુવાનોમાં, ઘણા કારણોસર. આજે મા બાપ અને યુવાનો વચ્ચે જે ઘર્ષણ છે, જે પહેલાં આટલું ન હતું. અને મને એની જ્યારે વાત થઈ ત્યારે ડીએસકેની એક વાર્તા યાદ આવી ગઈ. દલિત શક્તિ કેન્દ્રમાં વિદ્યાર્થીઓના શિક્ષણના ભાગરૂપે દરરોજ સાંજે કંઈ ને કંઈ કામ રહેતું હતું. અઠવાડિયામાં 3 દિવસ 4 દિવસ ખેતીમાં હોય, સફાઈ હોય. એક દિવસની વાત છે, હું મારી ઓફિસમાં બેઠો બેઠો કંઈ કામ કરતો હતો અને એક શિક્ષક મારી પાસે આવ્યા અને કહ્યું કે તમારે આવવું પડશે બહાર. એટલે હું ગયો. શું થયું? તો જોયું કે એક છોકરો છે અને એની હાઇટ લગભગ 6 ફૂટ ઊંચી, શરીરે કદાવર, અને આમ કરીને ગુસ્સામાં ઊભો હતો. અને શિક્ષકે કહ્યું કે મેં એને ઘણીવાર સમજાવ્યું પણ એણે ના પાડી કે હું કામ નહીં કરું. બાકીના બધા કામ કરતા હતા. લગભગ 150 છોકરા છોકરીઓ બંને હતા. મેં એની સામે જોયું. પછી મેં શિક્ષકને કહ્યું કે તમે એને પરેશાન શા માટે કરો છો? એટલે શિક્ષક એકદમ કે માર્ટિનભાઈ, અમે ક્યાં પરેશાન કરીએ છીએ? એ ક્યારનું સમજાવીએ છીએ પણ એ માનતો નથી. મેં કહ્યું કે ના, એને પરેશાન ના કરો. એ એવો સંદેશો આપી રહ્યો છે કે હું દેખાવામાં બહુ મજબૂત છું પણ અંદરથી ખોખલો છું અને મારામાં કામ કરવાની શક્તિ નથી. અને જ્યારે વ્યક્તિ એવું કહેતી હોય કે હું પોતે નબળો છું તો તમે એને દબાણ કરો, એ કઈ રીતે ચાલે? અને એ છોકરાના માથે જાણે વીજળી પડી હોય. એ કૂદ્યો અને પાવડો લઈને ફટાફટ માટી ફેંકવા લાગ્યો, તગારા ભરવા લાગ્યો. હું ત્યાં જ બેસી ગયો. એક ચોપડી મારા હાથમાં હતી, વાંચતો હતો 1.5 કલાક. છોકરો પરસેવે રેબઝેબ અને ભયંકર શ્રમ. સમય પૂરો થયો એટલે બધા વિદ્યાર્થી ત્યાં આવીને બેસી ગયા અને પેલો છોકરો પણ ત્યાં આવ્યો અને રડી પડ્યો અથવા તો રડમસ થઈ ગયો. મેં એની સામે જોયું. એણે કહ્યું કે માર્ટિનભાઈ, મારા બાપને જો આજે ખબર પડે ને કે મેં કામ કર્યું છે તો આખા શહેરમાં આજે પેંડા વેચશે. હું 26 વર્ષનો થયો છું, મેં કામ નથી કર્યું. યુવાનોનો વાંક કાઢવો બહુ સહેલો છે. યુવાનો બગડી ગયા છે, યુવાનો આમ કરે છે, પણ એમની સાથે ધીરજથી બેસીને કામ કરવાવાળા લોકો સમાજમાં બચ્યા છે કેમ? 2-3 મહિના પહેલાં કડી તાલુકાના એક ગામમાં ગયો હતો, જ્યાં એક છોકરી સાથે જાતીય સતામણી થઈ અને એના આઘાતમાં એના છોકરીના બાપે આત્મહત્યા કરી અને એ બાદ છોકરી પણ મરી ગઈ. હું ગયો હતો અને બધા લોકો જાણ્યું કે માર્ટિનભાઈ આવે છે, બધા ભેગા થયા ત્યાં આગળ. અને મેં એમને કહ્યું કે છેલ્લા 3 મહિનામાં આટલા બધા બનાવો અહીંયા નોંધાયા છે જાતીય સતામણીના, તો સમાજને આના વિશે કંઈ કહેવાનું નથી હોતું? એટલે એક વડીલે મને કહ્યું
કયો સમાજ? અને હું વિચારમાં પડી ગયો. આ વાત મારા માટે નવી હતી. પહેલાં બધા લોકો કહેતા હતા કે સમાજ કોને કહેવાય. આજે લોકોને એવું લાગે છે કે સમાજનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. નાના નાના ટોળાને લોકો પોતાનો સમાજ સમજવા લાગ્યા છે. પેટા જ્ઞાતિના આધારે સમાજોની રચના, ભણેલા લોકોનો સમાજ જુદો, જે લોકો શોષિતો છે એમનો સમાજ જુદો. એટલે પેલા ડૉક્ટરની વાત પર પાછું આવું તો એમણે કહ્યું એ એના ટેન્શનમાં હતા. એમની સાથે ભણતા એક મિત્ર આવેલા હતા સારવાર માટે, અને કેન્સરથી પીડિત છે. મને કહ્યું કે આ મારો મિત્ર છે, એણે ખટારો ચલાવીને જિંદગીમાં પ્રગતિ કરીને પૈસા કમાયો. એની પાસે 2 મોટી હોટલ છે, 2 દીકરાઓને આપી છે. પણ એનું દુઃખ એ છે કે દીકરાઓને બધું આપ્યું છે, પણ 2 ભાઈઓમાં વાતચીત કરવાનો સંબંધ રહ્યો નથી. પ્રશ્નો 100% છે. આ બધા પ્રશ્નો યુવાનોને લગતા આપણે જે વાત કરીએ છીએ એ છે. પણ મને મારા અનુભવ પરથી એવું લાગે છે કે વાત કરવામાં આવે, એમની સાથે પ્રેમથી એમને સમજવામાં આવે કે તમારે શું કહેવું છે, તો આ પરિસ્થિતિ ચોક્કસ બદલાઈ શકે એમ છે. નવસર્જનના દરેક કાર્યક્રમમાં અમે જોયું છે આટલા વર્ષોમાં, ધીમે ધીમે જે વૃદ્ધો છે અથવા તો મધ્યમ ઉંમરના લોકો છે, એમની ભાગીદારી દરેક કાર્યક્રમમાં વિશેષ હોય છે, યુવાનોની સૌથી ઓછી હોય છે. રાજકારણીઓને ખબર છે કે યુવાનોને કઈ રીતે ઉપયોગ કરવો. એટલે માત્ર જ્યાં મારફાડ હોય, ગાળાગાળી હોય, આક્રોશ હોય, પથ્થર ફેંકવાના હોય, ત્યાં યુવાનોને આમંત્રણ આપવામાં આવે છે. પણ સમજદારીની વાત હોય, જવાબદારી એમને સોંપવાની વાત હોય, એમને નેતાગીરી સોંપવાની વાત હોય, ત્યાં એમને યાદ નથી કરવામાં આવતા. સમાજ સંગઠિત રહેવો જોઈએ એ આપણે બધા કહીએ છીએ, પણ સમાજના 3 વર્ગો છે: બાળક, યુવાન અને વયસ્ક વડીલો. આ ત્રણેયની વચ્ચે એક સંબંધ ઊભો થાય, તંદુરસ્ત સંબંધ, કે ત્રણેય એકબીજા સાથે વાત કરી શકે, તો આ સંગઠન મજબૂત બની શકે એવું છે. તમે મારી વાત સાંભળી બદલ તમારો આભાર. જય ભીમ.